મિત્રો જય માતાજી તમામ મિત્રોનું સ્વાગત છે આપણા એક નવા બ્લોગમાં। તો મિત્રો આજનો બ્લોગ હશે આપણે તમાકુનું ખોદકામ ચાલુ હતું અને કેટલું સરસ ખોદકામ પટી ગયું એ પણ આપણે તમને બતાવીશું ને આપણે ત્યાં જોવા જઈ રહ્યા છીએ। તો વિડીયોમાં બન્યા રહેજો। તો મિત્રો આપણે ફટોફટીનું ખોદકામ કરવાનું કારણ શું હતું? કારણ કે આપણે ઠંડી જે વખત વળે એ વખત આપણે બને એટલું આપણે એને ખોદકામ કરી દેવામાં કરવું પડતું હોય છે અને ખાતર દરેડીને અને આપણે એને તમાકુને પાણી સમયસર પાવું પડે છે। કારણ કે જો સમયસર આપણે ના પીએ અને સમયસર આપણે ખોદકામ ના થઈ જાય તો આપણે તમાકુમાં થોડી તકલીફ આવી જાય એનું કારણ છે કે જેટલું જોવે એટલું આપણું વજન ધરાવવાની જે વખત આપણે તમાકુ પાકીને તૈયાર થાય એ વખત તો આપણે હવે ત્યાં જઈ રહ્યા છીએ, તો બની રહેજો। તો મિત્રો તમાકુ એટલી સરસ અને ચકાચક ખોદકામ થઈ ગયું છે અને સરસ મજાની આમ તમે જોવો તો કોઈ વાત ના થાય કે તમાકુ આપણે રોપ એવી જગ્યાએથી લાવ્યા, રોપ એટલો સારો છે કે આપણે કોઈ બાકી રહેતું જ નથી કે ઘણા લોકો પૂછે છે કે રોપ ક્યાંથી લાવ્યા, એવો પણ આપણે રોપ લાવ્યા છીએ તો તમને બતાવવા જઈ રહ્યા છીએ, તો વિડીયોમાં બન્યા રહેજો। તો મિત્રો આપણી આ છે તમાકુ સરસ મજાની ખોદકામ પટી ગયો છે અને એકદમ ચકાચક અંદરથી નિંદામણ કાઢી દેવામાં આવી છે અને સરસ મજાની ચોખ્ખી પણ થઈ ગઈ છે। તમે જોઈ શકો છો સરસ મજાની તમાકુ થઈ ગઈ છે આપણી, કારણ કે હવે ઠંડી પડવા માંડી છે, ઠંડી અનુકૂળ આવી ગઈ છે અને આપણે તમે જોઈ શકો છો કે કેટલી સરસ મજાની તમાકુ આપણી ચોખ્ખી થઈ ગઈ છે અને હવે ટૂંક સમયમાં આપણે ખાતર નાખી અને પિયતનું પાણી આપીશું। કારણ કે આપણે ટાઈમસર આપવું જ પડશે, તાણ જ આપણે સરસ મજા આના કરતી પણ એનો રંગ વસ્તુ આખી અલગ હશે। કારણ કે આપણે સમયસર ખાતર પાણી આપશું એટલે સરસ મજાનું થઈ જશે અને આપણે તમાકુમાં સારું ઉત્પાદન પણ મળશે આપણે, એવી આપણે મોટી આશા રાખીએ છીએ। એ આપણે આ તમાકુ ચકાચક એકદમ ખોદ ને કમ્પ્લીટ થઈ ગઈ છે। તો મિત્રો તમને અમારી તમાકુ કેવી લાગી જરા પહેલું તો અમારી તમાકુ તમને ગમે તો પહેલાં તો અમારા વિડીયોને અને અમારી તમાકુને શું તમને આ વિડીયો ગમે તો સૌ પ્રથમ પહેલું લાઈક કરજો, કોમેન્ટ કરજો અને હા બને એટલો શેર કરજો। અને મિત્રો અમારી આ ચેનલને સૌ પ્રથમ સબસ્ક્રાઈબ કરવાનું કોઈ પણ મિત્રો ભૂલતા નહીં મારા વાલા। તો તમામ મિત્રો અમારા વ્લોગને અને અમારી આ ચેનલને ફૂલ સપોર્ટ કરતા રહેજો અને મિત્રો બને એટલા આ ચેનલને અને અમારા વિડીયોને શેર કરતા રહેજો। તો મિત્રો અમારો આ વ્લોગ નાનકડો વ્લોગ હશે, તમાકુનો ખોદકામ વિશેનું હશે। આપણે તમાકુ સમયસર આપણે પાણી આપી દઈશું અને ચકાચક ખોદકામ અંદર નિંદામણ કાઢી દેવામાં આવ્યું છે, તમને બતાવ્યું છે, ક્લિયર કરી દેવામાં આવ્યું છે અને ટૂંક સમયમાં આપણે હવે એને ખાતર પાણી આપી દઈશું। તો સમયસર આપણે આપશું તો આપણો થોડો તમાકુનો વિકાસ થશે। તો મિત્રો અમારા બ્લોગ તમને કેવો લાગ્યો તો સૌપ્રથમ લાઈક કરજો, કોમેન્ટ કરજો અને હા બને એટલો શેર કરવાનું ના ભૂલતા। અને મિત્રો અમારી આ ચેનલ જીતુ બ્લોગ તો અસર ઓગણીને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। તો આપણે નેક્સ્ટ પ્રોગ્રામમાં મળીશું, નેક્સ્ટ બ્લોગમાં મળીશું। જય માતાજી, જય દ્વારકાધીશ।